શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की, श्याम मरण की जय, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु भरपूर उनाळो। गामडामां एवुं कहेवातुं के बाजरो वाढवा जाय ने तो सादो थई जाय एवो उनाळो। तो आ वखते एवो भरपूर उनाळो छे એટલે ઠાકોરજીને વધુમાં વધુ ઠંડક રહે એવો તત્સુખનો વિચાર કરવાનો, કે ઠંડુ ધરાવવાનું, ઠંડા શીતો ઉપચાર કરવાના। અને બધા અત્યારે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ બધા યથા દેવે તથા દેવે કરતા જ હોય। સૌ પોતપોતાના પેલાની અંદર કરતા હોય। આણે આમ કર્યું એટલે મારે આમ કરવું એવું ના હોય। ઘણાને ઘરે એટલા ફુવારા, તમે જુઓ તો લો મોટો હોજ હોય ને બધું ઘણું હોય, અને ઘરના ઘર આટલી નાની પરાત હોય, એમાં જળ હોય, અને એમાં ગુલાબની પાંદડી ને મોગરો હોય। તો જેને જેવું પ્રભુએ સામર્થ્ય આપ્યું છે, ઠાકોરજી કહે છે કે તું મને જે કર ને એ ભાવથી કર, આનું જોઈને મારે કરવું એવું નહીં। એક વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પછી એને જેના ઘરે 25-30 વર્ષથી ઠાકોરજી બિરાજતા હતા એની એને દોસ્તી, એટલે જ્યાં સુધી ટાઈમમાં થતા ત્યાં સુધી એને એમ થતું તો નથી કરાવવા, એટલે એના વર ઓફિસે જાય એટલે પરવારીને ઓલા બેનના ઘરે જાય। કોના? જેના ઘરે 25-30 વર્ષથી ઠાકોરજી બિરાજતા હતા, અને કે મને ટેલ આપજો કાંઈ। એટલે ઓલા બેનના દીકરાઓને બધા અમેરિકા રહેતા હતા, અહીંયા બે માણસ ને ઠાકોરજી, અને ઘરે એટલું બધું પ્રભુએ આપેલું કે ડ્રાઈવરે હતો ને 24 કલાકનો માણસ ને સવારે રસોઈઓ નહીં, કારણ કે ઠાકોરજીને ધરવાનું હોય, અને સાંજે મહારાજ। એટલે સવારે આ બેન જાય એટલે ઓલા એમ કે સવારના મંગળાના પાત્ર છે એ તમે કરી નાખો। ઓલા બેન મનમાં રાજી થાય, એ કે પાત્ર કરું તો પાત્રતા આવે ને, મારા ઠાકોરજી પધરાવા છે, પણ એકાદ 4 દિવસના માટે 27 દિવસની સેવા જાય છે, એટલે પાત્ર કરતાં કરતાં મનમાં વિચાર કરે, મારા ઘરે પ્રભુ આવશે ત્યારે હું આમ પાત્ર કરીશ। મારા પ્રભુને ચાંદીની જારી તો અમારી ત્રેવડ નથી, પણ પિત્તળની કે ત્રાંબાની કે સ્ટીલની, જે મારા ઘરે આવી રીતે બધું। પછી મનમાં વિચાર કરે કે અમારે તો આવો બંગલો નથી, અમારે 2 રૂમ રસોડાનો પોતાનો ફ્લેટ છે, તો મારા ઘરે તો આટલું મોટું મંદિર ન હોય તો નાના મંદિરમાં રહીએ ઠાકોરજી। એકલા અંદર વિચાર કરે, કોઈને યાર શેર ન કરે। પછી મનમાં વિચાર કરે કે પ્રભુને નાનું ઘર જોઈને આવવાનું મન નહીં થતું હોય, અને પછી તો એમની વ્યથા એટલી બધી વધવા માંડી, વિરહ એટલો બધો વધવા માંડ્યો કે સવારે જાગે એટલે એને એમ થાય કે ક્યારે મારા વર ટિફિન લઈને જાય અને ક્યારે હું ત્યાં જાઉં। એટલે અહીં આવે ને એટલે ઓલા બેનના મનમાં એવું કે ચલો મારે એક હાથ વાડકો થઈ ગયો, કારણ કે હવે એમની ઉંમર થઈ હતી, 30 વર્ષથી ઠાકોરજી બિરાજતા હતા, અને પોતે 35-40 વર્ષના હતા ત્યારે પુષ્ટ કરાવ્યા હતા, એટલે લગભગ એ 70-75 વર્ષના હતા। એટલે મનમાં રાજી થાય, એ ન આવે તો એ ફોન કરે, મીરા તું આવી નહીં। પછી એ બેનને આનું વ્યસન થઈ ગયું, અને આ બેનને એવું થયું કે હું અહીંયા જાઉં છું ને તો ઠાકોરજી ટેલ હવે બધું કરે, ત્યાં એ સેવા પહોંચી લે એટલે બધું અવેરી લે, બધું રસોડામાં મોટો બંગલો હતો,
ઠાકોરજીનો રૂમ અલગ હતો. ત્યાં અવેરી લે, પછી મંદિર વસ્ત્ર કરી નાખે, બધું ત્યાંથી ને સરસ. અત્યારે ઉનાળો હોય એટલે ગુલાબ જળ છાંટી દે, ઓલા ખસના જે પડદા હોય એની અંદર ગુલાબ જળ છાંટે. આટલી મોટી ઓલી પરાત હોય મોટી સરસ, એ જળ નહીં ભરે, અંદર ખીલો ના નાખે, ગુલાબ જળ અને ગુલાબની પાંદડી ને મોગરો ને. આમ આપણે બેઠા હોય ને તો આમ પંખો ચાલુ હોય, એસી ચાલુ હોય અને સુગંધ એવી આવે. પછી પાછી વિચાર કરે, હા હા, અહીંયા પ્રભુને કેવું સુખ છે. હવે મારા ઘરે લઈ આવું તો એક બેડરૂમ છે અને હોલ ને કિચન. હવે કિચનમાં એક ગોખલો એવો છે, જ્યાં મારા ઠાકોરજીને હું પધરાવું, ત્યાં હું મંદિર સિદ્ધ કરાવું. પછી પાછી વિચાર કરે, આવા ગોખલામાં ઠાકોરજીને ગમે. અહીંયા જો 3 મણની ટળાઈમાં અહીંયા મંદિર જો, પણ ઓલા બેનેને દર્શન ન કરાવે. એ કે મીરા બહાર અવેરી લેજે બધું, મીરા આ પાત્ર બધા કોરા કરી નાખજે, મીરા થાળ લઈ જા, બધું અંદર પાછું પધરાવી દેજે, મીરા હવે પ્રસાદ લેવાનો ટાઈમ થાય એટલે તાર કાકાને બેસાડી દેજે. ઓલી તો એવી રાજી થાય, કેટલી બધી ટેલ મને મળે છે એમ કે. અને આને એમ થાય કે જો પ્રભુએ કેવી કૃપા કરી, એવું નહીં કે આનો લાભ લઈ લઉં, કે આની પાસે કરાવવું. વંચક હોય એને હોય. આને એમ થાય કે મારા ઘરે ઠાકોરજી નથી એટલે મને ટેલ મળે છે. આને એમ થાય કે પ્રભુએ મારી ઉંમર થઈ, હવે આટલો બધો ડાયાબિટીસ, આટલું બધું બીપી, કોલેસ્ટ્રોલ, એટલે હવે થતું નહોતું તો પ્રભુએ મને એક સખી મોકલાવી દીધી. એટલે પછી 12:30 થાય ને એટલે પ્રસાદ લેવાનો ટાઈમ થાય. એટલે મીરાને એમ કે તું અહીંયા બેસી જા. એ કે ના, સવારે 2 ટિફિન થાય, એક એમને દઉં અને એક મારા છોકરાનું, એ સ્કૂલે જાય. અને હવે હું જઈશ એટલે મારો દીકરો 1:30-2 વાગે આવે, એટલે મારો દીકરો હારે અમે, એટલે હું નહીં લઉં. તો એ કે મીરા કાંઈક તો લઈને જા. હા, એ કે મને એક કણકો જે તમારા હાથે. પછી રવિવારે એમ કે બા હું નહીં આવું, મારા મિસ્ટર ઘરે હોય, મારો છોકરો ઘરે હોય. તો કે રવિવાર તને ઠાકોરજી બહુ યાદ કરે, કારણ કે વારંવાર ઓલી ટેવ પડી ગઈ ને, એટલે જેવું આમ સરાવે, એ મીરા લઈ લેજે, એ મીરા આમ કરી નાખજે. એટલે એના મોઢામાં નામ મીરા મીરા જ આવે. એટલે એના વર પછી એને ઘડી, એ આજે રવિવાર છે, એ આજે રવિવાર છે, આજે મીરા નહીં આવે. પછી એના વર કે આમ રવિવારે તું કેમ સૂનમૂન રહેશ? આમ પહેલાં તો ખિલખિલાટ હસતી હતી, તારી સ્કૂલની વાતો કરતી હતી, તારા પાડોશીની વાતો કરતી હતી, તમે બધે જાતા એની વાતો કરતી હતી. એ કે ના ના એવું કાંઈ નહીં, પણ એને યાદ શું આવતું હતું, ત્યાં ઓલી પાત્ર કરવાનું, પછી બુહારી કરી દેવાનું, પછી બધું સેવા પહોંચી લે એટલે બધું અવેરવાનું, પછી ત્યાં પોતનું મારવાનું. એને એ ક્રમવાઇઝ એ બધું એને એમ થાય કે આજે બધું છૂટી ગયું, આજે બધું છૂટી ગયું, આજે બધું છૂટી ગયું. એનો દીકરો સ્કૂલે ન ગયો એટલે રવિવારે બધું એને વાળ ધોઈ દેવાના, નખ કાપી દેવાના, એને સરખી રીતે નવડાવવાનો ને ઘરમાંય રસોડામાં બધું વ્યવસ્થિત ને ચાદરો બદલાવાની ને. એટલે એનું વર કે તું તો આમ ફૂલ ગુલાબી ચટાક જેવી છો, તારી ચોખ્ખાઈ પાસે કોઈનું કાંઈ ના આવે એમ કે. એટલું સરસ 2 રૂમ રસોડાનું, પણ ઘર તો એટલું સરસ રાખે. તો સવારે વાસી કચરો વાળે ને ત્યારે ગાય, શેરી વડાવી સજ કરો હરી આવો ને, આંગણીએ પથરાવું ફૂલ મારે ઘરે આવો ને, આ શેરી વડાવી સજ કરું ઘરે આવો ને. રોજ આ ગાય સવારે ઘરમાં વાસી કચરો કાઢે એટલે કે પ્રભુ આ શેરી રોજ સાફ કરું છે, અને આ શેરી રોજ, મારું હૃદય રોજ
હું ત્યાં જાઉં છું ને તો સતત મને મારા ઠાકોરજીના પાત્ર કરીશ, મારા ઠાકોરજીની બુહારી, મારા ઠાકોરજીનું મંદિર વસ્ત્ર, મારા ઠાકોરજીનું દૂધ ઉકાળીશ, મારા ઠાકોરજીના મેવાના ટૂંક કરીશ, મારા ઠાકોરજી માટે આમ કરીશ, મારા ઠાકોરજી માટે માખણ મિશ્રી. સવારે ત્યાં જાય ત્યારથી જાતિથીઓના ઠાકોરજી માટે જાતિથી પેલા વૈષ્ણવની ટેલ કરવા. અને કેટલું દૂર અહીંથી આ ગોપાલધામ જાય એટલું. ઓલાનો બંગલો હતો અને આ ફ્લેટમાં રહેતી હતી અને એને ઓળખાણ એવી જ રીતે થઈ હતી કે ઓલા બેનને ત્યાં કામવાળો વયો ગયો હતો 24 કલાકનો. એટલે એ નીકળ્યા ત્યારે આના ગળામાં કંઠી જોઈ એટલે કે પૂછ્યું કે કોઈ સારો માણસ મળશે, અમારો ગામડે વયો ગયો, ઠીક નથી. તો મહિનો એટલે આણે પૂછ્યું કે ક્યાં રહ્યો છે? એ કે આ પેલા પ્રસ્થાન બંગલો છે ને ત્યાં. એ કે શું કરવાનું? એ કે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોવું જોઈએ, પછી બેન હોય કે ભાઈ હોય, કારણ કે બીજું બધું તો અમારે કરે છે, કપડાને વાસણને કચરાને પોતું ને બધું, પણ અમારે ઠાકોરજીમાં અવેરવાનું આ તે બધું હોય ને તો હવે મારથી થતું નહીં, પગને તકલીફ ડાયબ. એટલે કે સારું, કાલે હું હશે તો લઈ આવીશ. હવે એણે મનમાં વિચાર કર્યો શું? એ કે ટેલ તો ઠાકોરજીની કરવાની છે, એને વૈષ્ણવ જોઈ છે, મારે ક્યાં પૈસા લેવા છે? મારા ઘરે ઠાકોરજી નથી, મને વિરહ થાય છે, તો હું 1-1.5 કલાક એના ઘરે જાઉં તો મને એટલી વૈષ્ણવની ટેલ મળે, એટલી મને ઠાકોરજીની ટેલ મળે. અને મને કાંઈ આવડતું નથી તો ત્યાંથી ભગવદીઓનો સંગ થાય તો મને શીખવા મળે. એટલે બીજે દી ગઈ. એટલે ઓલાએ પૂછ્યું, એ કે લઈ આવ્યા બેટા, તમારું નામ શું? એ કે તમારું નામ પૂછતા ભૂલી ગઈ હતી. એ કે મારું નામ મીરા. એ કે તમારું નામ? એ કે મારું નામ ગંગા. એ કે આવે છે એ માણસ? એટલે આણે કીધું તમે મારા મા જેવડા છો, તમને મારા ઉપર વિશ્વાસ હોય, આ ફ્લેટ તમે મારો જોયો, ત્યાં મને બધા ઓળખે છે, કારણ કે કોઈનું કાંઈ ટાયું ટોપું હોય આવું વૈષ્ણવનું, કે કોઈનું કાંઈ સાંધવાનું હોય, કોઈના ઠાકોરજીને વસ્ત્ર હોય, કોઈની પાઇપિંગ, તો એ હું મશીનમાં કરું છું, એટલે એટલા મને બધા ઓળખે છે. તો કે પણ ઓલા ભાઈનો આવ્યો, ઓલા બેનને એમાં રસ હતો કે મારાથી થતું ને. એ કે ખોટું ન લાગે તો એક વાત કરો. એ કે મારા મિસ્ટર સવારે 9:30 ઓફિસ જાય અને સાંજે 6:30, 7 કે 7:30 આવે. મારો દીકરો 7:30 જાય અને 1:30-2 વાગે આવે. હવે હું બધું કામ હાથે કરું છું, કપડાં વાસણ કચરા પોતું રસોઈ ઝાપટમાં, તોય હું 9:30 નવરી થઈ જાઉં છું. અને પછી એ કે હું કાંઈ કે કાંઈક વાંચતી હોઉં ના, તો હું તમારે ત્યાં ટેલ કર. એ કે અરે એવું મારથી કહેવાય? વૈષ્ણવ ન કહેવાય બેટા, તમારી દીકરી જેવા છે. એ કે દીકરી જેવા છે તો મને કાંઈક ટેલ આપો ને, તમને વિશ્વાસ આવે તો હું 4 જણા તમને ઓળખતા હોય ને. એ કે ના, વિશ્વાસની વાત કરો માં, એ તો તમારી યાર. તો કે તમે શું કરો છો? મીરા કયો ને? એ કે ઓલા બેનને તો એટલું આત્મીય લાગ્યું. એ કે તો સારું, કાલથી આવશો બેટા? એ કે કાલથી હું કામ, આજે જ આવી છું. એ કે પણ તમને મારે આ બધું, એ કે તમારી દીકરીને કહેવાય ને એટલું મને કહેવાય, અને જો તમે કાંઈ દો ને તો હું ટેલ નહીં કરું. ઠાકોરજીની ટેલમાં કાંઈ પૈસા લેવાય નહીં. એ કે મીરા પણ મારી વાત. એ કે ના, મારા વર નોકરી કરે છે, પૂરતો પગાર છે, મારે 2 રૂમ રસોડાનો ફ્લેટ છે, અને મારા ઘરે કોઈ તકલીફ નથી. મારા ઘરે ખાટલે મોટી ખોટ છે. એટલે કે તમારે તો દીકરો છે ને કે સ્કૂલે જાય? એ કે ખાટલે મોટી ખોટ છે, મારા ઘર ઠાકોરજી નથી. એમ કરતાં ઢીલી થઈ ગઈ. કોણ? મીરા. કે તમારા ઘરે ભલે બધુંય છે, મારા ઘરે બધુંય છે, પણ મારા ઘરે ઠાકોરજી નથી. એટલે અહીંયા ટેલ કરું, પાત્ર કરું તો પાત્રતા આવે અને કદાચ પ્રભુ પધારે. એમ કે ગંગાબા તો એવા રાજી થઈ ગયા. એ કે અત્યારે કળિયુગમાંય આવા વૈષ્ણવો છીએ દુનિયામાં, એને એવું થાય છે મારો સંગ કરવો, પણ મારે આવા વૈષ્ણવનો સંગ થશે. એમ કે એટલે પછી તો એને આવી જા અંદર. એ કે લવલીએ હાથ પગ મોઢું ધોયા. બા ચૈણામત ક્યાં છે? એ કે હા, તો આને કાંઈ કેવું, ચૈણામત લીધું. પછી કે મીરા હું પાત્ર કરું ને તું ખાલી ધોઈને લૂછી દે. એ કે કાંઈ નથી કરવા,
પાત્ર હું કરું છું, ધોઈને લૂછી દઉં, જેમ જેમ થશે હું કરતી જઈશ. પછી કે આ મેવાના ટૂંકને એ કે એ હું કરું છું. પછી કે મારે સ્નાન કરાવવું છે, એ કે હા તમારે થાળીને ચોકીને બધું એકવાર મને બતાવી દો, રોજ તૈયાર કરી દે. થાળીને ચોકીને ઉપર પેલું અને જળ તાતું ને બધું. એટલે બા તો એવા રાજી થઈ જાય કે વલ્લભ તું આટલો બધો કૃપાળો. આ ડાયાબિટીસનું ઓલું ઇન્સ્યુલિન લેતી ત્યારે બીક લાગતી હતી કે કોઈ છે અહીંયા કે જે મને એક વાડકોય દે, કારણ કે એના વડ તો બિચારા હાવ ઉંમરવાળા, એટલે બૂમ પાડે ત્યારે જમવા આવે, બાકી કાંઈ ટાયો ટોપોય ન કરે. હવે તો એને એવી મજા પડી ગઈ. પહેલાં તો અટકીમાં સામગ્રી કરતાં 2 વાર વિચાર કરતા કે પ્લેટફોર્મ ઉપર ચડવું કે ખુરશી ઉપર બેસે તો દેખાય નહીં, અને પ્લેટફોર્મ ચડવું પછી નહીં ઉતરાય તો કોણ ઉતારે. એને દાદા તો બિચારા અહીંયા લાકડી વોકર લઈને આવે. આ મીરા એવી તો ઠાકોરજીને અટકીમાં સામગ્રી બનાવે ને, અટકીમાં તમે જુઓ તો ફીકું બનાવે ને. અરે ઠાકોરજીને કે મારા વાલા તે તો મારા ઉપર એવી કૃપા કરી. અને 12:30 1 થાય એટલે દાદાને જમાડે મીરા, ત્યાં બધું અવેરી લે. અને પછી બાને કહે હવે તમે બેસો હું જાઉં છું. એ મીરા કોક દે તો મારી યાર પ્રસાદ લે. મારો દીકરો આવે ને બા અંબે હારે લઈએ છીએ. હા મને કણકો મોઢામાં દે.